તો આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે કહી શકાય કે રાજકોટમાં પત્રિકા કાંડનો મામલો સામે આવ્યો છે। સમાચાર રાજકોટથી સામે આવ્યા। પત્રિકા કાંડમાં પરેશ ધાનાણીના ભાઈનું નામ સામે આવ્યું છે। ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવે પ્રતિક્રિયા આપી અને કોંગ્રેસ હાર ભાડીને આવું કૃત્ય કર્યું છે તેવું રાજુ ધ્રુવનું આ નિવેદન સામે આવ્યું છે। બાઇક રેલી મોટી સંખ્યામાં કાર્યકરો આવ્યા છે। ચૂંટણીનો અંતિમ દોર, અંતિમ તબક્કો આપ જુઓ કે આજે સાંજે 5 વાગે ચૂંટણી પ્રચારની સંપૂર્ણ ગતિવિધિઓ પર ન્યાયતંત્ર, ચૂંટણી તંત્રે રોકજેરા લગાવી છે। ત્યારે આજે સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે લોકોની, કાર્યકર્તાઓની અપાર ચાહના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાનો જંગી વિજય નિશ્ચિત કરે છે। આજની આ બાઇક રેલી આપ જુઓ કે જે અદમ્ય ઉત્સાહ, જે લાગણી, પ્રેમ, ઉત્સુકતા નવી પેઢીમાં જોવા મળે છે એ મને લાગે છે કે ભારતના લોકતાંત્રિક મૂલ્યો, લોકશાહી માટે એક બહુ મહત્વની વાત છે કે યુવાનોએ લોકશાહીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે। જે રીતે એમની અભિવ્યક્તિ છે, જે રીતે પણ પ્રજાએ આવકાર ઉમળકો આપ્યો છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર કે એમણે બે કેબિનેટ મંત્રીઓ સૌરાષ્ટ્રને આપ્યા છે। ત્યારે સૌરાષ્ટ્રની સાણી અને સમજુ પ્રજા જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે ઋણ ઉતારવાની વેળા આવી છે ત્યારે આ અમૂલ્ય અવસર, મહામૂલો મોકો નહીં ગુમાવે। જંગી માત્રામાં 7મી તારીખે મતદાન કરી નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરશે, પરસોત્તમભાઈ રૂપાલાને 5 લાખ કરતાં વધુ મતોથી વિજેતા બનાવશે। તો રાજકોટની શાંતિ ડહોળવાનો આ પ્રયાસ, રાજુ ધ્રુવનું આ નિવેદન, ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે પ્રતિક્રિયા આપી છે। કોંગ્રેસ હાર ભાડીને આવું કૃત્ય કર્યું તેવું રાજુ ધ્રુવનું આ નિવેદન સામે આવ્યું।